નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટે ધોરણ 11 કોમર્સનું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે વિભાગ સી ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન એકદમ વિગતવાર રીતે અહીં સમજવાના છીએ। તો હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો, જો ક્યાંકથી હરતા ફરતા આપ શ્રી પહેલી વખત પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડાવાનું બિલકુલ પણ ના ભૂલતા, તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સાઈડ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ધોરણ 11 અને 12 કોમર્સ અંગેના વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે। મિત્રો, અહીં સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના ધોરણ 11ના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં પિન કરીને કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી અન્ય વિષયોના વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો ભાઈ, શરૂઆત કરીએ છીએ વિભાગ સી ની। અહીંયા આપણને કીધું છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્ન નંબર 16 થી 18 માંથી કોઈ પણ બે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। પ્રત્યેક પ્રશ્ન માટે ભાઈ આપણને 3 ગુણ મળશે, એટલે અહીંયા બે પ્રશ્નો આપણને જોવા મળશે, 6 માર્ક આપણને મળવાના છે। સૌથી પહેલા ભાગ 1 પ્રકરણ નંબર 8 આપેલું છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી, ખાસ આમનોંધ વાળું ચેપ્ટર ભાઈ અહીંયા એ લોકોએ લીધું છે। શું છે ભાઈ અહીંયા સૌથી પહેલામાં પહેલું તો આપણને કીધું છે કે નીચેના વ્યવહારો પરિણની ખાસ આમનોંધમાં નોંધો। તો આપણે આમનોંધ માટેના ખાતા બનાવી દઈશું, બરાબર છે। જે મુજબ આપણે બનાવીએ છીએ મુજબ સૌથી પહેલામાં પહેલું આપણી તારીખનું ખાતું, વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર રૂપિયા અને રકમ રૂપિયા, બરાબર છે। ઉપર લખી દઈશું અહીંયા કે શ્રી પરિણની આમનોંધ, બરાબર છે। તો એ મુજબ જે છે તે આપણે આમનોંધ લખવાની અહીંયા શરૂઆત કરી દઈશું। અહીંયા તમને ડાયરેક્ટલી સીધી આમનોંધ જે છે તે બધી સમજાવી દઉં છું, પણ વિગતવાર સમજાવી છે તે તમને વાંધો નહીં આવે। પહેલું છે કે ભાઈ રજનીને ચૂકવવાના રૂપિયા 8,000 કુમારે કબૂલ્યા। સમજો ભાઈ, રૂપિયા ચૂકવવાના હતા રજનીને, કબૂલ કર્યા છે અહીંયા કુમારે। તો રૂપિયા મળવાના કોને? તો કે રજનીને। કોણ ચૂકવશે? તો કે કુમાર ચૂકવશે। જેના પાસે આવવાના હોય તેના ખાતે ઉધાર, અને જે ચૂકવે, બરોબર છે, તેના ખાતે જમા। ચલો શું લખી દઈશું ભાઈ? પહેલું, રજની ખાતે ઉધાર રૂપિયા 8,000 તે કુમાર ખાતે જમા રૂપિયા 8,000। બસ એકદમ સિમ્પલ, બરોબર। પહેલી આપણી નોંધ જે છે ખાસ આમનોંધ કે અહીંયા પતી જાય। બીજું, ઉપાડ ખાતું રૂપિયા 24,000, ખાતું બંધ કરવાની આપણે નોંધ લખવાની છે। અચ્છા, બાબતજી અહીંયા રહી ગઈ હતી, બાબતજી પણ આપણે ઈચ્છે તો અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ રજનીને ચૂકવવાના દેવા કુમારે સ્વીકાર કર્યા તેના, બરાબર। કેટલા? રૂપિયા 8,000। બીજું આપણે શું કીધું હતું? ઉપાડ ખાતું 24,000 નું છે, બરાબર છે। તો ખાતું બંધ કરવાની આપણે જે છે તે અહીંયા નોંધ લખવાની હતી। તો જુઓ ભાઈ, હવે ખાતું બંધ કરવાની નોંધ આપણે લખવી હોય તો આ મુજબ અહીંયા આપણે નોંધ લખી શકીએ ભાઈ કે મૂડી ખાતે ઉધાર રૂપિયા 24,000 તે ઉપાડ ખાતે જમા કેટલા? તો કે રૂપિયા 24,000। બાબત જેમાં લખી દઈશું આપણે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ ગયા તેના કેટલા? રૂપિયા 24,000। ચલો છેલ્લું શું છે? હિસાબી વર્ષના અંતે આખર સ્ટોક રૂપિયા 36,500 છે। સમજો ભાઈ, હિસાબી વર્ષના અંતે આખર સ્ટોક રૂપિયા 36,500। તો કઈ રીતે નોંધ થઈ જશે? અહીંયા આ રીતે આખર સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 36,500 તે વેપાર ખાતે જમા રૂપિયા 36,500। બાબત જે શું આવે? વર્ષના અંતે આખર સ્ટોકની નોંધ કરી તેના રૂપિયા 36,500। આની સાથે ભાઈ સૌથી પહેલા નંબરનો આપણો પ્રશ્ન જે છે પરિણવાળો, તે અહીંયા થઈ જાય છે પૂર્ણ। આગળ ચર્ચા કરીએ આપણે બીજા નંબરના પ્રશ્નની। શું કીધું છે બીજા નંબરના પ્રશ્નમાં? નીચેના વ્યવહારો જીનલની ખાસ આમનોંધમાં નોંધો। જે પ્રકારે આગળ આપણે ખાતા અને ખાના બનાવ્યા એ પ્રમાણે આપણે અહીંયા પણ ખાના બનાવી દઈશું। પહેલું શું છે ભાઈ? પગારના રૂપિયા 12,000 ચૂકવવાના બાકી છે, તે પગાર ખાતે ઉધાર, ચૂકવવાના બાકી પગાર ખાતે જમા કેટલા? રૂપિયા 12,000, રૂપિયા 12,000। બીજું, રૂપિયા 600 નો સ્ટેશનરી સ્ટોક હાથ પર છે, રકમ આવી જાય, બરોબર, 600 રૂપિયાની। એ મુજબ આપણી નોંધ થઈ જશે સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 600 તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા પણ રૂપિયા કેટલા થઈ જાય? 600 થઈ જાય। છેલ્લો અને ત્રીજો વ્યવહાર આવી જાય, મૂડી પર વ્યાજ રૂપિયા 2400 નોંધવાનું બાકી છે, બરાબર। તો અહીંયા નોંધ આપણે લખી દઈશું મૂડી પર વ્યાજ ખાતે ઉધાર કેટલા? રૂપિયા 2400 તે ચૂકવવાના બાકી,
વ્યાજ અથવા મૂડી ખાતે જમા ₹2400. અહીંયા બાબત જે છે તે અહીંયા લખીને હું નથી દર્શાવતો. પ્રશ્ન જે હોય એ જ આપણું બાબત જે બને છે તો તમે અહીંયા સમજી જશો. તો આ થઈ જાય છે ભાઈ બીજા નંબરના પ્રશ્નનું સોલ્યુશન. આગળ ચર્ચા કરીએ આપણે ત્રીજા નંબરના પ્રશ્નની કે નીચેના વ્યવહારો કિન્નરની ખાસ આમનોંધમાં નોંધો. સૌથી પહેલું, તપન પાસેથી મળેલ ₹5000 તરલ ખાતે જમા થયેલ છે. બરાબર. તો તપન પાસેથી ₹5000 મળ્યા હતા, તરલ ખાતે આપણે જમા કર્યા, તો એના માટે આપણે લખી દઈશું સૌથી પહેલું તરલ ખાતે ઉધાર ₹5000, તે તપન ખાતે જમા ₹5000. એવી રીતે બીજું, ખરીદ ખાતું ₹96,000, ખાતું બંધ કરવાની આપણે નોંધ લખવાની. અગાઉ આપણે જોયું. બરાબર. ખાતું બંધ કરવાની નોંધ શું લખી દઈશું ભાઈ અહીંયા? ખાતું બંધ કરવા માટેની નોંધ. વેપાર ખાતે ઉધાર ₹96,000, તે ખરીદ ખાતે જમા ₹96,000. તથા ત્રીજો અને છેલ્લો વ્યવહાર આપણને આપેલો છે વીમા પ્રીમિયમના 3200 અગાઉથી ચૂકવેલા છે. બરાબર. અગાઉથી ચૂકવેલા છે આપણે તો લખી દઈએ અહીંયા, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹3200, તે વીમા પ્રીમિયમ ખાતે જમા પણ ₹3200. ચાલો ભાઈ ચોથા નંબરની અહીંયા આપણી નોંધ આવી જાય. શું એ ચોથા નંબરની નોંધ? નીચેના વ્યવહારો વિરાજની ખાસ આમનોંધમાં નોંધો. કોની ખાસ આમનોંધમાં નોંધવાના છે ભાઈ? તો કે વિરાજની ખાસ આમનોંધમાં આપણે નોંધવાના છે. પહેલા, પગાર ખાતું ₹45,000, ખાતું બંધ કરવાની નોંધ. તો આપણે જોયું નનું ખાતે ઉધાર ₹45,000, તે પગાર ખાતે જમા પણ થઈ જાય ₹45,000. બીજું, ફર્નિચર પર ₹9,000 ઘસારો ગણવાનો છે, તો ઘસારા ખાતે ઉધાર ₹9,000, તે ફર્નિચર ખાતે જમા કરી દઈશું ₹9,000. ત્રીજું, મકાન ખરીદતા ₹8,000 દલાલીના ચૂકવેલ, તે દલાલી ખાતે ઉધારેલ છે તો આપણે જમા કરી દેવાના. મકાન ખાતે ઉધાર ₹8,000, તે દલાલી ખાતે જમા ₹8,000. ચોથા નંબરનો દાખલો ખાસ આમનોંધમાં ભાઈ પૂર્ણ થઈ જાય છે. આગળ ચર્ચા આવે છે ભાઈ પાંચમા નંબરના પ્રશ્નની. શું કીધું છે ભાઈ? પાંચમા નંબરના પ્રશ્નની અંદર નીચેના વ્યવહારો અતુલની ખાસ આમનોંધમાં નોંધો. પહેલું, પગારના ₹8,000 અજયને ચૂકવેલ, જે અજય ખાતે ઉધારેલ છે આપણે જમા કરી દઈએ. પગાર ખાતે ઉધાર ₹18,000, તે અજય ખાતે જમા કેટલા ₹18,000. બીજું, 1500 મજૂરીના ચૂકવવાના બાકી છે, તો મજૂરી ખાતે ઉધાર, તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે જમા કેટલા ₹1500. ત્રીજું, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ₹600, આપણે નોંધવાનું બાકી છે તો આપણે નોંધી દઈએ. બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર ₹600, તે બાકી બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે જમા પણ કેટલા ₹600. આ મુજબ ભાઈ આ થઈ જાય છે કયા નંબરનો દાખલો? આપણો પાંચમો. છેલ્લો અને છઠ્ઠા નંબરનો દાખલો આપણે જોઈ લઈએ. નીચેના વ્યવહારો પ્રભાકરની ખાસ આમનોંધમાં નોંધો. શું છે ભાઈ વ્યવહારો આપણા? સૌથી પહેલો વ્યવહાર આપણને આપેલો છે ₹5,000 નો માલ આર્થિક નુકસાન પામ્યું, વીમા કંપનીએ 80% દાવો જે છે તે અહીંયા મંજૂર કર્યો. કંઈક અલગ વ્યવહાર છે અહીંયા. સૌથી પહેલું, વીમા કંપની ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ હતો અહીંયા ભાઈ? તો કે 5,000 નો. પહેલા આપણે લખી દઈએ ખરીદ ખાતે 5,000. કોઈ પણ પ્રકારે માલ જાય, ચોરીથી જાય, આગથી નુકસાન થાય, બરોબર છે, કોઈ પણ પ્રકારે માલ જાય તો એ બધું ખરીદ ખાતામાંથી આપણે બાદ કરવાનું. ખરીદ ખાતે જમા ₹5,000. વીમા કંપની 80% દાવો મંજૂર કર્યો. 8 કેટલા? 40. બરોબર. એટલે 40 નો મતલબ ₹4,000 આપણને મળ્યા હશે. વીમા કંપની ખાતે ઉધાર કેટલા? 4,000. નુકસાન કેટલાનું થઈ ગયું? 4,000 અહીંયા આપણને મળ્યા તો કે 1,000 રૂપિયાનું લખી દઈશું અહીંયા. આજથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹1,000. ખરીદ ખાતામાં જેટલાથી તમે માલ ખરીદ્યો એ કિંમત, બરોબર. વીમા કંપની જેટલો દાવો મંજૂર કર્યો તો વીમા કંપની ખાતે, અને જેટલું નુકસાન થયું હોય તે નુકસાન ખાતે. ચલો બીજું શું છે? ડિવિડન્ડ ખાતું ₹3,000, ખાતું બંધ કરવાની નોંધ કરો. શું લખી દઈશું? ડિવિડન્ડ ખાતે ઉધાર ₹3,000, તે નફા નુકસાન ખાતે જમા ₹3,000. છેલ્લો વ્યવહાર છે ભાઈ ₹750 વ્યાજના મળવાના બાકી છે, તો લખી દઈશું મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર ₹750, તે વ્યાજ ખાતે જમા પણ ₹750. આની સાથે ભાઈ અહીંયા આપણું પ્રકરણ નંબર 8 ખાસ આમનોંધ ભાગ નંબર 1 માંથી જે હતું તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. આગળ ભાઈ ચર્ચા આવે છે અહીંયા આપણા માટે પ્રકરણ નંબર 9, જે પણ આપણને પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ આપેલું છે. અહીંયા કીધું શું છે ભાઈ? અહીંયા આપણને પ્રકરણ નંબર 9 માં ખતવણી વાળું આપણું ચેપ્ટર છે. કીધું છે કે નીચેની ખરીદ નોંધ પરથી ખાતા વહીમાં જરૂરી બધા જ ખાતા ખોલી માત્ર ખતવણી કરો. બરાબર. શું કીધું છે? આપણને ખતવણી કરવાનું આપણને અહીંયા કીધું છે. સૌથી પહેલું જોઈ લઈએ કઈ વસ્તુ કીધી છે આપણને. તો કીધું છે આપણને કે ભાઈ પારસ સ્ટોર્સની ખરીદ નોંધ. બરાબર. કઈ નોંધ છે ભાઈ? પારસ સ્ટોર્સની ખરીદ નોંધની અહીંયા ચર્ચા કરી છે. 2025 એપ્રિલના વ્યવહારો, એપ્રિલ 6 અને એપ્રિલ 10 ના વ્યવહારો છે. એકદમ વિગતવાર રીતે સમજો. પહેલું આપેલું છે નીરવ ખાતે, બીજું આપેલું છે રોમા ખાતે. નીરવ ખાતે આપણને આપેલું ₹12,800 અને રોમા ખાતે આપેલું છે ₹6,000, બંને મળીને, બરોબર. પરચુરણ દેવાદારોની આપણે ચર્ચા કરીએ, પરચુરણ અને લેણદારોની આપણે ચર્ચા કરીએ તો
₹18,800. કેમ લેણદારો? કારણ કે ભાઈ આપણે માલ ખરીદ્યો છે, માલ ખરીદી અને આપણે પૈસા ચૂકવવાના હોય તો પરચુરણ લેણદારો કહેવામાં આવે, અને માલ વેચી અને પૈસા લેવાના હોય તો પરચુરણ દેવાદારો કહેવાય આપણે અહીંયા. ચાલો, આમનોંધ આની લખવી હોય તો આમનોંધ કઈ રીતે આપણે લખી શકશું આની અંદર? સૌથી પહેલું ભાઈ ખતવણી કરતા પહેલા આપણે આમનોંધ લખવી જરૂરી બને છે. કઈ રીતે આમનોંધ લખાય? સૌથી પહેલું આપણે ખરીદી કરી છે વસ્તુઓની, બરાબર? તો શું લખવું પડશે આપણે આમનોંધમાં? તો આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની બે ખરીદી છે અહીંયા? તો કે ₹18,800. બરોબર. તે કોના પાસેથી આપણે ખરીદી છે? એક તો નીરવ પાસેથી, એક રોમા પાસેથી. તમે બે રીતે લખી શકો નોંધ. તે નીરવ ખાતે જમા ₹12,800, તે રોમા ખાતે જમા ₹6,000, અથવા તો સંયુક્ત કરવું હોય તમારે તમે આવું લખી શકો, તે પરચુરણ લેણદારો ખાતે જમા 18,800. ફરી વાર કહું છું ભાઈ, માલ ખરીદ્યો, ખરીદ ખાતે શું થાય? ખરીદ ખાતે ઉધાર થાય. ખરીદ ખાતે ઉધાર ₹18,800. તે પરચુરણ લેણદારો ખાતે જમા ₹18,800. તમારે સંયુક્ત ના કરવું હોય, અલગ અલગ કરવું હોય તો પણ કરી શકો. તે નીરવ ખાતે જમા, તે રોમા ખાતે જમા. હવે જેટલા પણ ખાતા છે એના મુજબ આપણે શું કરવું પડશે ભાઈ? એની ખતવણી કરવી પડશે. કયા કયા ખાતા બનશે ભાઈ? સૌથી પહેલા પહેલું આવ્યું ખરીદ, તો કે ખરીદ ખાતું બનાવીશું. લેણદારોમાં કોણ છે? નીરવ અને રોમા. તો નીરવનું ખાતું બનાવીશું અને રોમાનું ખાતું બનાવીશું. ખરીદ ખાતામાં આપણે કઈ બાજુ નોંધ કરીશું? ઉધાર બાજુ. પણ લખશું શું? યાદ રાખજો ભાઈ ખાસ અહીંયા. ચલો આગળ તમને સમજી દઉં ખાનાની સાથે, તો વધારે સારી રીતે જે છે તે તમને અહીંયા ખબર પડશે. ક્યાં ગયા આપણા ખાના ભાઈ તૈયાર કરેલા? આયા, બરાબર. ચલો, ખાના સાથે આપણે શીખતા જઈએ તો આપણને વધારે સારી રીતે જે છે તે અહીંયા ઉકેલ આવતો રહેશે. ચલો, શું જોયું હતું ભાઈ આપણે વ્યવહારોની અંદર? આપણે વ્યવહારોમાં એ જોયું કે સૌથી પહેલામાં પહેલું આપણે ₹18,800 ની શું કરી હતી ભાઈ? તો કે ખરીદી કરી હતી, બરાબર. તો શું શીખવાડ્યું તમને? આમનોંધ આવી થાય છે ભાઈ અહીંયા. ખરીદ ખાતે ઉધાર ₹18,800, તે પરચુરણ લેણદારો ખાતે જમા કેટલા? 18,800. મેં તમને કીધું 3 ખાતા બને. પહેલું ખાતું કયું ભાઈ? ખરીદ ખાતું. તો ઉપર લખી દઈએ આપણે શું? ખરીદ ખાતું. ચાલો, બીજું કોનું ખાતું? પરચુરણ લેણદારોમાં. તો સૌથી પહેલો વ્યક્તિ શું નામ આપેલું હતું આપણને? ઓકે, તો લખી દઈએ અહીંયા નીરવ ખાતું. બીજું કોનું? રોમા. તો રોમાનું ખાતું, બરાબર. ચાલો, હવે આની અંદર બધી વિગતો લખી હોય આપણે, તો અહીંયા આવી જાય સૌથી પહેલું તારીખ, ત્યારબાદ વિગત, ખાતા વહી નોંધ પાના નંબર જે લખો હોય તમારે તે. અહીંયા આવી જાય આપણી રકમ રૂપિયા. સેમ આ બાજુમાં પણ તારીખ, વિગત, બરોબર. ખાતા વહી પાના નંબર, નોંધ પાના નંબર જે આપણે લખવું હોય તે. રકમ આ બોક્સનું કોઈ કામ છે ને ભાઈ? આપણે અહીંયા અને હટાઈ દઈએ, બરોબર. આટલા જ બોક્સ આખા રહેશે. અહીંયા પણ એવી રીતે થઈ જાય તારીખ, વિગત. અહીંયા આપણી રકમ રૂપિયા, તારીખ, વિગત, બરાબર. રકમ રૂપિયા. સેમ અહીંયા રોમામાં તારીખ, વિગત, રકમ રૂપિયા, તારીખ, વિગત, રકમ રૂપિયા, બરાબર છે. આ મુજબ આપણે 3 લોકોના ખાના બનાવી દીધા. ચાલો, હવે આમનોંધ મુજબ જોવા જઈએ તો ખરીદ ખાતે શું? ઉધાર. તો આપણે લખવાનું ઉધાર, પણ વિરુદ્ધ નોંધ આપણે લખીશું. કઈ લખીશું? પરચુરણ લેણદારો. શું હતી તારીખ ભાઈ અહીંયા? તો સંયુક્ત નોંધ કરી રહ્યા છે આપણે, લખી દઈશું એપ્રિલ 2025. ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતામાં ઉધાર બાજુ લખશું શું? લખી દઈશું અહીંયા પરચુરણ લેણદારો ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 18,800. તો 18,800. હવે આપણા લેણદારો કોણ છે? એક તો નીરવ છે અને એક કોણ છે? રોમા. પરચુરણ લેણદારોના ખાતામાં શું? જમા. જમા બાજુ લખવાનું, પણ લખવાનું શું? વ્યવહાર કરી, બરોબર. ચાલો, સૌથી પહેલી તારીખ આપણને આપેલી હતી તારીખ 6, બરોબર. ઉપર લખી દેવાનું એપ્રિલ 2025 તારીખ 6. શું લખી દઈશું અહીંયા? ખરીદ ખાતે રકમ કેટલી? 12,000. ઓકે, રકમ અહીંયા 12,800. ચાલો, ત્યારબાદ સેમ એવી રીતે પરચુરણ લેણદારો ખાતે જમા. કોનું છે પરચુરણ લેણદાર? કોણ છે? આપણે રોમા છે. ચલો, તારીખ કઈ છે આની? ચલો, તારીખ 10 એપ્રિલ 2025. અહીંયા પણ લખી દઈશું આપણે શું? તો કે ખરીદ ખાતે જમા. કેટલી રકમ આપેલી છે આની? 6,000. તો કે ₹6,000. બસ આ બધી ભાઈ આની શું? ખતવણી. ખતવણી આવવા માટે એક જ નિયમ, આમનોંધ આવડવી જોઈએ. જે બાજુ જે કીધું હોય એ બાજુ, પણ લખવાનું શું ભાઈ? વિરુદ્ધ લખવાનું અહીંયા, બરાબર. આ થઈ ગયો આપણો કયો દાખલો? તો કે ભાઈ આ થઈ ગયો અહીંયા આપણો પહેલો દાખલો. ચાલો, ત્યારબાદ ચર્ચા કરીએ ભાઈ અહીંયા આપણે દાખલા નંબર 2 ની. શું કીધું છે? નીચે આપેલા મીરાની માલ પરત ઉધાર નોંધ પરથી જરૂરી ખાતામાં શું કરો ભાઈ? તો કે ખતવણી કરો. ચલો, સૌથી પહેલા શું શીખવાડી દઉં અહીંયા?
તો કે ગઈ વખતની જેમ આમ નોંધ પેલા શીખી લઈએ આપણે. શું કીધું છે? મીરાની માલ પરત ઉધાર નોંધ. હવે ઉધારની વાત કરેલી છે એનો મતલબ એવો છે કે ભાઈ આપણને અહીંયા ખરીદ માલ પરતની વાત કરેલી છે, બરાબર. અહીંયા લખીને પણ આપેલું છે કે ભાઈ ખરીદ માલ પરત. ચાલો સૌથી પહેલા પહેલું, તમે માલ ખરીદો તો ખરીદ ખાતે ઉધાર, પણ પરત હોય ખરીદ પરત હોય તો શું થાય ભાઈ? જમા થાય. તો એક વસ્તુ તો ફિક્સ છે ભાઈ. શું ફિક્સ છે? કે ખરીદ પરત ખાતે શું થશે? જમા થશે. તો લખી દઈએ તે ખરીદ પરત ખાતે જમા. કેટલા? ₹14,700. હવે જુઓ ભાઈ, ખરીદ પરત છે તો ઉપરવાળા વ્યક્તિઓ, તમે ખરીદ્યું છે એટલે શું હશે? સામેવાળા વ્યક્તિઓ લેણદારો જ હશે. તો લખી દઈએ આપણે પરચુરણ લેણદારો ખાતે ઉધાર ₹14,700. સાહેબ અલગ અલગ કરવી હોય તો થાય ભાઈ. તમારે પરચુરણ લેણદારો ના લખવાય, તમારે લખવું હોય પ્રણવ ખાતે ઉધાર, ઈશિતા ખાતે ઉધાર કે ખરીદ પરત ખાતે જમા, બરોબર, તો પણ ચાલે. તમે અલગ અલગ પણ કરી શકો અને ઈચ્છો તમે તો સંયુક્ત નોંધ પણ અહીંયા કરી શકો છો. ચાલો હવે ગઈ વખતની જેમ ફટાફટ આપણે જે છે તે અહીંયા ખાતા બનાવી લઈએ છીએ. ચાલો સૌથી પહેલામાં પહેલું આપણે કયું ખાતું બનાવવું પડશે? આમનોંધ મુજબ તો કે ખરીદ માલ પરત ખાતું. તો લખી દઈએ અહીંયા ખરીદ માલ પરત ખાતું, બરાબર. બધામાં તો લખો, અહીંયા ખાલી લખી દઈએ આપણે તારીખ, વિગત, બરાબર. ખાતા ભાઈ પાન નંબર, પાન નંબર લખી નાખીશું આપણે આપણી રીતે. રકમ રૂપિયા. ચલો અહીંયા તારીખ આ બાજુમાં, વિગત આ બાજુમાં, રકમ રૂપિયા. ખબર નહીં કયા એડિટરે એડિટ કર્યું છે, એક ખાનું વધારાનું આપી દીધું છે, વાંધો નહીં. ચલો સૌથી પહેલા પેલું શું હતું ભાઈ? તો પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. મતલબ ખરીદ માલ પરત ખાતામાં શું આવશે? જમા આવશે, પણ લખીશું શું? પરચુરણ લેણદારો. તારીખ કઈ છે? ઓકે, તારીખ છે જુલાઈ 2025. સંયુક્ત કરી રહ્યા છીએ એટલે આમાં તારીખ નહીં લખીએ આપણે, જુલાઈ 2025. શું લખી દઈશું અહીંયા? પરચુરણ લેણદારો ખાતે કેટલા રૂપિયા હતા? હા, 14,700. રેડી? પરચુરણ લેણદારો ખાતે જમા થઈ ગયા. બીજા બે વ્યક્તિઓનું નામ કયા કયા આપેલા છે? ઓકે, તો એક આવી જશે પ્રણવનું ખાતું, બીજું બરોબર ઈશિતાનું ખાતું. તો બીજું લખી દઈશું આપણે ઈશિતાનું ખાતું. પરચુરણ લેણદારો ખાતે ઉધાર, માલ પરત ખાતે જમા, માલ ખરીદ માલ પરત ખાતે જમા કરી નાખ્યું. પરચુરણ લેણદારો ઉધાર કરીશું, પણ કહીશું શું ભાઈ? ખરીદ માલ પરત. ચલો પ્રણવના ખાતામાં આપણે તારીખ કઈ? બરોબર, શું લખી દઈશું ભાઈ? જુલાઈ 2025 18. બરોબર, શું લખશું અહીંયા આપણે? કે ખરીદ માલ પરત ખાતે કેટલા રૂપિયા છે? 9,200. સેમ ઈશિતામાં પણ આપણે લખી દઈશું તારીખ શું આવશે? જુલાઈ 2025. કઈ તારીખ? 27 તારીખ. શું લખી દઈશું? ખરીદ માલ પરત ખાતે કેટલા રૂપિયા? કેટલા? 5,500. આ રીતે ભાઈ આ દાખલો પણ પૂરો થઈ જાય અને ખતવણી પણ શું થઈ જાય? પૂરી, બરાબર. વિગતો આપણને જાતે લખતા આવડે છે, પેલા દાખલામાં શીખવાડી દીધી, તો જાતે વિગતો આપણે લખી શકીએ છીએ. તો આ થઈ ગયો ભાઈ બીજો. આગળ ત્રીજા નંબરનો દાખલો જોઈ લઈએ. નીચે આપેલ વિમલની જમાનત પરથી ખતવણી કરો, બરાબર. આપણને જમાનત આપેલી છે, આપણે ઉધાર ખરીદી કરેલી છે અહીંયા. ચાલો હવે ખરીદી કરી હોય તો આપણા બધાને ખબર છે નિયમો મુજબ શું આમનોંધ આપણી બને છે ભાઈ? આપણી આમનોંધ બને છે ખરીદ ખાતે ઉધાર ₹71,000 તે પરચુરણ લેણદારો ખાતે જમા પણ ₹71,000. રેડી? ચાલો હવે આની શું કરી દઈશું આપણે? તો કે ખતવણી કરી દઈશું. ચલો વિમલની જમાનત કીધી છે આપણને, તો સૌથી પહેલું એક ખરીદ ખાતું, બીજું સુનિલનું ખાતું, ત્રીજું રમેશનું ખાતું. ચાલો અહીંયા દર્શાવી દઈએ આપણે. સૌથી પહેલામાં પહેલું ખરીદ ખાતું. ચાલો લખી દઈએ આપણે અહીંયા ખરીદ ખાતું. બીજું શું? રમેશનું? સુનિલનું ખાતું. ઓકે, બીજું સુનિલનું ખાતું, ત્રીજું રમેશનું. ઓકે, રમેશનું ખાતું. રાઈટ. ચાલો હવે અહીંયા આ બાજુમાં તારીખ, વિગત, બરાબર, રકમ, રૂપિયા. સેમ તારીખ, વિગત, રકમ, રૂપિયા. આ વાળું કોલમ આપણા કોઈ કામનું નથી અહીંયા. ચાલો શું શીખ્યા હતા આપણે? ખરીદ ખાતે ઉધાર, પણ વ્યવહાર કયા લખીશું? પરચુરણ લેણદારોના. તારીખ કઈ છે? જાન્યુઆરી 2025. ખાલી મહિનો લખીશું કારણ કે સંયુક્ત નોંધ કરી રહ્યા છીએ. ખરીદ ખાતે ઉધાર, પરચુરણ લેણદારો ખાતે જમા. લખી દઈશું પરચુરણ
લેણદારો ખાતે કેટલા રૂપિયા? 71,000. ઓકે, રેડી. ચાલો, ખરીદ ખાતે ઉધાર તે પરચુરણ લેણદારો ખાતે જમા, એટલે આમના ખાતામાં જમા. આપણે લખીશું શું? ખરીદ ખાતે. તારીખ બોલો. જાન્યુઆરી 2025 કઈ? 3. ઓકે, શું લખી દઈશું? ખરીદ ખાતે કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. ઓકે, સેમ એવું જ જાન્યુઆરી 2025 કઈ તારીખ? 11 તારીખ. ખરીદ ખાતે લખી દઈએ રૂપિયા કેટલા? 53,000. તો કે રૂપિયા 53,000. આ થઈ ગઈ ત્રીજા દાખલાની આપણી ખતમ. આશા રાખું છું કે ભાઈ વિડીયો ગમી રહ્યો હશે, વિડીયો ઉપયોગી સાબિત થતો હોય તો ભાઈ વિડીયોને લાઈક કરજો. બેનપણા ટ્યુશનના સ્કૂલના હોય એની જોડે શેર કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. અને હા ભાઈ, મહત્વપૂર્ણ અપડેટ્સ માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ડેક્સ એકેડમીને ફોલો તો અચૂકથી અહીંયા કરી લેજો. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે ચોથા નંબરના દાખલાની. નીચે આપેલ નીરજની ખરીદ માલ પરત નોંધ પરથી ખતવણી કરો. ખરીદ માલ પરત જે આપણે બીજા નંબરના દાખલામાં જોયું, બિલકુલ એવી રીતની જ અહીંયા આપણને નોંધ આપેલી છે. ચલો, ખરીદ ખાતું ઉધાર, ખરીદ માલ પરત ખાતું શું થઈ જાય ભાઈ? તો કે જમા થઈ જાય. કઈ રીતે આપણી આમ નોંધ બનશે અહીંયા? તો પરચુરણ લેણદારો ખાતે ઉધાર રૂપિયા 12,000 તે ખરીદ માલ પરત ખાતે જમા પણ રૂપિયા 12,000. રેડી. ચલો, આટલું આપણને આવડે તો આની આપણે શું કરી દઈએ? ખતવણી કરી દઈએ. ચાલો, સૌથી પહેલામાં પહેલું અંશુલ અને સૌમિલ બે ભાગીદારોના અહીંયા નામ છે, લખી દઈએ છીએ આપણે. સૌથી પહેલા પહેલું ખાતું ખરીદ માલ પરત ખાતું, તો પહેલું ખાતું આપણે બનાવી દઈએ છીએ અહીંયા ખરીદ માલ પરત ખાતું. બીજું ખાતું સૌમિલ ને, પહેલું અંશુલ છે. ઓકે, લખી દઈએ અંશુલનું ખાતું, પછી સૌમિલનું ખાતું. ઓકે, સૌમિલનું ખાતું. શું જોયું આપણે? પરચુરણ લેણદારો ખાતે ઉધાર. અચ્છા, પહેલા આપણે અહીંયા વિગતો ભરી દઈએ. તારીખ, વિગત, રકમ રૂપિયા. સેમ એવી રીતે તારીખ, વિગત, રકમ રૂપિયા. ચાલો, હવે શું શીખ્યા? પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. તારીખ બોલો. જૂન 2025. ખરીદ માલ પરત ખાતે લખવું પડશે આપણે પરચુરણ લેણદારો ખાતે જમા. કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ઓકે, ઉપર આપણે જોયું ભાઈ શું? ખરીદ માલ પરત ખાતે જમા થયું હતું, પરચુરણ લેણદારો ખાતે ઉધાર થયું હતું. તારીખ બોલો. 12 જૂન. બરાબર. જૂન 2025 12મી તારીખ છે આપણી. શું લખી દઈશું અહીંયા? ખરીદ માલ પરત ખાતે કેટલા રૂપિયા? 8,000 છે. સેમ એવી રીતે અહીંયા પણ આવી જશે. તારીખ બોલો. જૂન 2025માં 18 તારીખ. બરોબર. શું લખી દઈશું? ખરીદ માલ પરત ખાતે કેટલા રૂપિયા? 4,000. આ રીતે ખતવણી અહીંયા ચોથા નંબરના દાખલાની પણ આપણી પૂરી થઈ જાય છે અને દાખલો પણ શું થઈ જાય છે ભાઈ? પૂરો થઈ જાય છે. ત્યારબાદ પાંચમા નંબરના દાખલાની વાત કરીએ આપણે. શું કીધું છે આપણને? વેચાણ નોંધ આપેલી છે આ વખતે. ચલો, કંઈક તો અલગ આવ્યું. ચાલો, એકનું એક જોઈજો ને આપણે બોર થતા ત્યારનું. ચલો, શું છે અહીંયા? સૌથી પહેલા પેલું વેચાણ નોંધ છે. વેચાણ ખાતું હંમેશા જમા થાય, તો પહેલા તો લખી દઈએ તે વેચાણ ખાતે જમા. કેટલા? 20,000. હવે પેલામાં લેણદારો હોય, આમાં દેવાદારો હોય, તો લખી દઈએ ભાઈ પરચુરણ દેવાદારો ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. ચલો, વેચાણ ખાતું બનાવીશું, મયંકભાઈનું ખાતું બનાવીશું, પ્રભાત સ્ટોર્સનું ખાતું બનાવીશું આપણે. સૌથી પહેલામાં પહેલું બનાવી દઈએ આપણે અહીંયા વેચાણ ખાતું. ચાલો, બનાવી દઈએ આપણે અહીં વેચાણ ખાતું, પછી મયંકનું ખાતું, પછી કયું? પ્રભાત સ્ટોર્સનું ખાતું. ઓકે, પ્રભાત સ્ટોર્સનું ખાતું. સૌથી પહેલામાં પહેલું આપણી તારીખ, ત્યારબાદ વિગત, ત્યારબાદ રકમ રૂપિયા, ફરીથી તારીખ, ફરીથી વિગત, ત્યારબાદ રકમ રૂપિયા. ચાલો, આગળ કરીશું. હવે આપણે શું શીખ્યા? વેચાણ ખાતું જમા થાય, પરચુરણ દેવાદારો ઉધાર થાય. ચાલો, તો વેચાણ ખાતાની અંદર બરાબર આપણે જે છે તે જમા બાજુમાં દર્શાવવું પડશે. શું દર્શાવી દઈશું? સૌથી પહેલા પેલું તારીખ કઈ આપેલી છે? માર્ચ 2025. બરાબર છે. શું લખી દઈશું આપણે? પરચુરણ દેવાદારો ખાતે કેટલા રૂપિયા હતા?
20,000 રૂપિયા લખી દઈએ ભાઈ અહીંયા આપણે 20,000 રૂપિયા. ચલો હવે ત્યારબાદ મયંકનું ખાતું આપણે જોઈ લઈએ. તો શું શીખ્યા હતા આપણે? પરચુરણ દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. અહીંયા આવી જશે આપણી માર્ચ 2025. કઈ તારીખ છે? 6 તારીખ છે. ઓકે, શું લખી દઈશું અહીંયા? આપણે લખી દઈશું વેચાણ ખાતે રૂપિયા 9,000. ઓકે, એવી રીતે જ અહીંયા તારીખ કઈ આવી રહી છે? માર્ચ 2025 તારીખ 18 તારીખ લખી દઈશું અહીંયા આપણે. શું વેચાણ ખાતે? બોલો 11,000. આ રીતે ભાઈ 5મા નંબરનો પણ દાખલો આપણો અહીંયા થઈ જાય છે પૂરો. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 6 ની. અહીંયા ભાઈ આપણને કીધું છે નીચેની આમનોંધ પરથી માત્ર ખતવણી કરો કે ડાયરેક્ટ આપી દીધું છે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. મતલબ કયું ખાતું બનશે આપણું? એક તો બની જશે અહીંયા ભાઈ આપણા માટે ખરીદ ખાતું, બીજું બનશે અહીંયા રોકડ ખાતું. અહીંયા રોકડ આપેલું છે એટલે 2 નો 1 માં રોકડ ખાતામાં થઈ જશે અને બનશે આપણું શું? અહીંયા મૂડી ખાતું બનશે. ચાલો સૌથી પહેલું ખરીદ ખાતું, રોકડ ખાતું અને મૂડી ખાતું આપણને કીધું. ચાલો લખી દઈશું અહીંયા ખરીદ ખાતું, ત્યારબાદ થોડુંક સરખું લખી દઈએ ખરીદ ખાતું, ત્યારબાદ આપણને કીધું રોકડ ખાતું, ત્યારબાદ આપણને ભાઈ કીધું છે અહીંયા મૂડી ખાતું. બરાબર છે? સૌથી પહેલું તો કે તારીખ, ત્યારબાદ વિગત, ત્યારબાદ રકમ રૂપિયા. સેમ એવી રીતે તારીખ, વિગત, રકમ રૂપિયા. ચાલો બોલો પહેલી આમત શું આપેલી છે આપણને? તારીખ ઓકે નવેમ્બર 2025 1. તમે કીધું ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતામાં ઉધાર બાજુ પણ લખવાનું શું? તો કે રોકડ ખાતે. કેટલી રકમ છે? હા 15,000 રૂપિયા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખાતામાં આવીશું આપણે નવેમ્બર 2025 પહેલી તારીખ પણ લખીશું શું? ખરીદ ખાતે. કેટલા રૂપિયા આવી જશે? તો કે 15,000 આવી જશે. બરાબર, બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ છે. જે બાજુ જે કીધું હોય પરંતુ નામ વિરુદ્ધ આવશે. ચલો બીજી નોંધ શું છે? ઓકે તારીખ 3 રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. ઓકે રોકડ ખાતામાં આપણે લખી દઈશું નવેમ્બર 2025 તારીખ 3 રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે મૂડી ખાતું. કેટલા રૂપિયા? 19,000 રૂપિયા તે મૂડી ખાતે જમા. મૂડી ખાતામાં આપણે જઈશું નવેમ્બર 2025 તારીખ આવશે 3 અને અહીંયા આપણે લખી દેવાનું રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા રૂપિયા હતા? 19,000. તો લખી દઈશું અહીંયા 19,000. આ બેમાં તો સિંગલ એન્ટ્રી છે એટલે આ પૂરું થઈ ગયું. આની અંદર આપણે જે છે તે ટોટલ મારી દઈએ તો 19,000 રૂપિયા. આ બાજુમાં પણ આવી જાય 19,000 રૂપિયા. બંને 19 માંથી 15,000 માઇનસ કરો તો કેટલો ડિફરન્સ આવે? 4,000. શું લખી દઈશું? બાકી આગળ લઈ ગયા. અને તારીખ આની આગળ આપેલી છે 30 નવેમ્બર તો લખી દઈએ 30 નવેમ્બર. આની સાથે આમનોંધ ઉપરથી આ દાખલો જે હતો 6થા નંબરનો તે પણ ભાઈ અહીંયા પૂરો થઈ જાય છે અને સાથે જ પ્રકરણ નંબર 9 ખતવણી વાળું પ્રકરણ જે છે તે પણ પૂરું થાય છે. હવે ભાગ 2 માંથી ભાઈ આપણને જે છે તે પ્રકરણ નંબર 3 જે છે અનામત અને જોગવાઈઓ બરોબર એ આપણને અહીંયા આપવામાં આવેલું છે 2 માર્કના પ્રશ્નોમાં. ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈ લઈએ. અનામત અને જોગવાઈઓમાં જોગવાઈનું મહત્વ સમજાવો. શું છે ભાઈ જોગવાઈનું મહત્વ? ધંધાનો સાચો અને વાજબી નફો નુકસાન જાણી શકાય છે ભાઈ શેના વડે? તો કે જોગવાઈ વડે. બીજું નવી મિલકતની પુનર્સ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી જોગવાઈ વડે થઈ શકે છે. ત્રીજું ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને જોગવાઈ વડે અમુક વર્ષોમાં સરખે ભાગે જે છે તે આપણે અહીંયા વેચી શકીએ છીએ. ચોથું જોગવાઈથી દૂરદર્શિતા સિદ્ધાંતનો અમલ શક્ય બને છે. અને પાંચમું જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે. આ શું થઈ ગયા? જોગવાઈના મહત્વ થઈ ગયા. બીજું અનામતના પ્રકારો ટૂંકમાં સમજાવો. પ્રશ્ન છે સામાન્ય અનામત ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા માટે અને કોઈ પણ આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે નફામાંથી જે રકમ અલગ રખાય તેને સામાન્ય અનામત કહેવાય છે. આનો ઉપયોગ કોઈ પણ પ્રકારના હેતુ માટે તમે કરી શકો છો. પછી શું કહે છે ભાઈ અહીંયા કે ડિવિડન્ડ સમતુલા ભંડોળ કંપનીના શેર ધારકોને દર વર્ષે એક સમાન દરે ડિવિડન્ડ આપી શકાય તે હેતુથી આ ભંડોળ બનાવાય છે. જે વર્ષે નફો ઓછો થાય ત્યારે આ ભંડોળમાંથી રકમ લઈ ડિવિડન્ડ વહેંચી અહીંયા શકાય છે. બરાબર, આ અલગ અલગ અનામતના પ્રકારો જે છે તેને આપણે ટૂંકમાં સમજૂતી મળી છે. આમ તો આટલો જવાબ લાંબો ના બને પરંતુ તમારા સમજણ માટે બનાવી દીધો છે. ચાલો ત્યારબાદ શું છે અહીંયા પ્રિય નંબરનું સિંકિંગ ફંડ કોઈ ચોક્કસ જવાબદારી ચૂકવવા માટે અથવા મિલકત બદલવા માટે દર વર્ષે
નફામાંથી અમુક રકમ અલગ કાઢીને ધંધાની બહાર મૂકવામાં આવે એને સિંકિંગ ફંડ કહેવાય. ડિબેન્ચર પરત નિધિ, જેને આપણે ડિબેન્ચર રિડેમ્પશન ફંડ પણ કહીએ છીએ. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ભવિષ્યમાં તે નાણાં પરત કરવા માટે નફામાંથી દર વર્ષે જે રકમ ફાળવવામાં આવે એને ડિબેન્ચર પરત નિધિ કહેવાય. પાંચમું કારીગર અકસ્માત વળતર ભંડોળ, જેને આપણે ઇંગ્લિશમાં વર્કમેન એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ કહીએ છીએ. એનો મતલબ કારખાનામાં કે ધંધામાં કામ કરતા કારીગરોને ચાલુ કામ દરમિયાન કોઈ અકસ્માત થાય તો તેમને કાયદેસરનું વળતર ચૂકવવા માટે આ ભંડોળ ઊભું કરવામાં આવે છે. ચાલો ત્યારબાદ ત્રીજું, ટૂંક નોંધ લખો. શું છે ટૂંક નોંધ? ગુપ્ત અનામત. ચાલો શું છે અહીંયા ભાઈ? ગુપ્ત અનામત એ એવું અનામત છે જે પેઢી કે કંપનીના પાકા સવૈયામાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવતું નથી, માટે તેને આપણે ગુપ્ત અનામત કહીએ છીએ. તેને આંતરિક અનામત તરીકે પણ ઓળખવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે ધંધાની સાચી આર્થિક સ્થિતિ પાકા સરવૈયામાં દર્શાવેલ સ્થિતિ કરતાં વધુ મજબૂત હોય ત્યારે એમ કહી શકાય કે ધંધામાં ગુપ્ત અનામત રહેલું છે. ગુપ્ત અનામત ઊભું કરતે કરવામાં આવે છે તો કે સામાન્ય રીતે નફા નુકસાન ખાતે વધુ ખર્ચ ઉધારીને અથવા ઓછી આવક દર્શાવીને આ અનામત ઊભું કરાય છે. તેની મુખ્ય રીતો જે છે તે નીચે મુજબ છે. બરાબર, આ થઈ ગઈ ગુપ્ત અનામતની રીતો. લખીએ તો લખાય, ના લખીએ તો પણ અહીંયા ચાલે. ચોથો પ્રશ્ન જોઈ લઈએ. ટૂંક નોંધ લખો. મૂડી અનામત. મૂડી અનામત શું છે? જે નફો મહેસૂલી આવકમાંથી ન મળ્યો હોય તે મૂડી નફો ગણાય. આ મૂડી નફાની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. મૂડી અનામત નીચે દર્શાવેલ મૂડી સ્વરૂપના નફામાંથી ઊભું કરવામાં આવે છે. પહેલું, સ્થિર મિલકતોના વેચાણમાંથી મળતા નફામાંથી ઊભું કરવામાં આવે. બીજું શું? કોઈ પણ સ્થિર મિલકતના પુનર્મૂલ્યાંકન દ્વારા ઉદ્ભવેલ નફામાંથી મેળવાય. ત્રીજું, ધંધો ખરીદતી વખતે કિંમત ચૂકવવાના ઉદ્ભવેલ નફામાંથી મેળવાય. ચોથું, કંપનીના નોંધણી પહેલા નફામાંથી મેળવાય. પાંચમું, શેર કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમમાંથી પણ મેળવાય. છઠ્ઠું, કંપનીએ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા વધતી જપ્તી ખાતાની બાકી માલમાંથી મેળવવામાં આવે છે. ચાલો ત્યારબાદ ભાઈ શું કીધું છે આપણને આગળ અહીંયા કે ડિબેન્ચરની રકમ પરત કરવામાં ઉદ્ભવેલ નફામાંથી પણ મેળવાય. ઉપયોગ શું છે એનો ભાઈ? તો કે મૂડી નુકસાન માંડી વાળવા માટે, કંપનીના આર્ટિકલ્સમાં જો જોગવાઈ હોય તો બોનસ શેર આપવા માટે, પાઘડી પ્રાથમિક ખર્ચ ડિબેન્ચર વટાવ જેવી અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે તથા વિશિષ્ટ સંજોગોમાં શરતોને આધીન મૂડી અનામતમાંથી ડિવિડન્ડ આપી શકાય છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, તફાવત આપો સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો. તો સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત જે છે ભાઈ તે કંઈક આ રીતે થઈ જાય છે. અહીંયા સૌથી પહેલામાં પહેલો અર્થ આવી જાય છે. સામાન્ય હેતુ માટે જે અનામત ઊભું કરવામાં આવે તેને સામાન્ય અનામત કહે છે. ખાસ હેતુ માટે નાણાકીય ફાળવણી માટેની જે જોગવાઈ હોય એને આપણે જોગવાઈ કહીએ. હેતુ શું છે? ધંધાની આર્થિક પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ઊભું કરવામાં આવે. ઘસારો, નવીનીકરણ, મરામત, ગાલખત વગેરે હેતુ માટે જોગવાઈ કરવામાં આવે. નફો કે નુકસાન. નફો હોય તો જ સામાન્ય અનામત ઊભું કરી શકાય. નફો કે નુકસાન કોઈ પણ હોય તો પણ જોગવાઈ ઊભી કરવામાં આવે છે. પછી કયા ખાતે સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઉધરાઈને ઊભું કરાય છે, જ્યારે જોગવાઈ નફા નુકસાન ખાતે ઉઘરાઈને ઊભું કરાય છે. રકમની ગણતરી. અનામત માટે ફાળવવાની રકમ આધાર ચોક્કસ નફો સંચાલકોની ઈચ્છા તથા જરૂરિયાત પર છે. જોગવાઈ માટે ફાળવવાની રકમ નિશ્ચિત હોય છે. ઉપયોગ શું છે? સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા થઈ શકે છે. જોગવાઈનો ઉપયોગ જે તે હેતુ માટે થઈ શકે છે. અનિવાર્યતા શું છે? ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવામાં સામાન્ય અનામત ધ્યાનમાં લેવાતું નથી. ચોખ્ખા નફા પરથી સામાન્ય અનામત નક્કી થાય છે. ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવામાં જોગવાઈ ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. છેલ્લું, પાકું સરવૈયું મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવાય છે. મિલકતોમાંથી બાદ કરીને અથવા મૂડી દેવા બાજુ જોગવાઈ શીર્ષક હેઠળ અલગ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો પ્રશ્ન, તફાવત આપો સામાન્ય અનામત અને મૂડી અનામત. પહેલો અર્થ જોઈ લઈએ. સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવવામાં આવે તો સામાન્ય અનામત. મહેસૂલી આવકમાંથી નહીં પણ મૂડી નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે. પછી નફો. સામાન્ય રીતે દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવે છે. ક્યારેક જ થતા મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે તો મૂડી અનામત. પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવાય છે. અહીંયા મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ સામાન્ય અનામતથી અલગ દર્શાવાય છે. ઉપયોગ શું? સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા, નુકસાન માંડી વાળવા કે બોનસ શેર આપવા થઈ શકે છે. મૂડી અનામત પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર વટાવ માંડી વાળવા કે બોનસ શેર આપવામાં ઉપયોગમાં લઈ શકાય છે. ડિવિડન્ડની વહેંચણી માટે તેનો ઉપયોગ થઈ શકતો નથી. છેલ્લો મુદ્દો અહીંયા આવી જાય, ઉપયોગની મર્યાદા. સામાન્ય અનામત પર કોઈ મર્યાદા નથી હોતી, મૂડી અનામતના ઉપયોગ ઉપર મર્યાદા છે. આ પ્રકારે ભાઈ અહીંયા 6 પ્રશ્નો આપણા પૂરા. સાથે જ અહીંયા વિભાગ સી અકાઉન્ટ એટલે કે નામાના મૂળત્વ વિશેનું પણ જે છે તે અહીંયા આપણું પૂર્ણ થઈ જાય છે. આશા રાખું છું સમજાવેલ વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને આનાથી તમે આવનારી પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે પણ જે છે તે અહીંયા કરી શકશો. હાલ આનાથી વિશેષ તો કંઈક વિડીયોમાં રાખવાનું નથી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો
અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને કરી દેજો શેર. આપણી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનો ભાઈ ચેનલને બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો જલ્દી જ આ વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશન ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.